જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. કેમ છો? મજામાં? જોતા રહ્યો છો ને? ફાવી ગયું ને? લાઈક સબસ્ક્રાઈબ કરતા રહેજો આપણી ચેનલને. હા બસ. હવે જો વિદ્યાર્થી મિત્રો, આજે એક દાખલો એક્સ્ટ્રા છે. આપણે જે કાલે ઘાતાંકવાળો ગયા લેક્ચરમાં, ગયા લેક્ચરમાં આપણે ઘાતાંકવાળા દાખલાની ચર્ચા ઉદાહરણનો કર્યો હતો, બરાબર? એવો જ એક દાખલો છે કે આવા પ્રકારના દાખલા હોઈ શકે. એટલે જસ્ટ યોર ઇન્ફોર્મેશન કે આમાં એવું છે, રકમ વાંચો તમે. એક પ્રયોગમાં A, B, C અને D એમ 4 રાશિઓનું ક્રમશઃ 1%, 2%, 3%, 4% ની ત્રુટિ સાથે માપન કરવામાં આવે છે. P રાશિની ગણતરીનું સૂત્ર આપ્યું, P બરાબર A⁵, એની ઉપર ઘન B²/CD પ્રમાણે કરવામાં આવે તો Pમાં પ્રતિશત ત્રુટિ કેટલી? તો સમજો, ગુણાકાર, ભાગાકાર અને સાથે ઘાતાંકનો નિયમમાં લગાડવો પડે. આપણે જે ઉદાહરણ મેળવ્યું એમાં સાપેક્ષ ત્રુટિ હતી, અહીંયા પ્રતિશત, એનાથી કંઈ ફેર પડતો નથી. તો ઘાતાંક અને ગુણાકારનો નિયમ આપણને ખબર છે, તો આપણે શું લખી શકીએ કે અહીં ગુણાકાર, ભાગાકાર તથા ઘાતાંકના નિયમ મુજબ, તો હું સીધું સૂત્ર શું લખાડી પહેલી જ ક્ષણે કે ΔP/P બરાબર બધી, પછી ગુણાકાર કે ભાગાકાર, બધાની સાપેક્ષ ત્રુટિનો સરવાળો થાય. આપણને ખબર, આ આપણો ભાગાકાર અને ગુણાકારનો નિયમ છે મિત્રો. એ ભાગાકાર હોય કે ગુણાકારમાં હોય, બધાની સાપેક્ષ ત્રુટિનો સરવાળો થાય. એટલે કે બધાની સાપેક્ષ ત્રુટિનો સરવાળો એટલે આપણી પરિણામી રાશિની સાપેક્ષ ત્રુટિ. ઘાતાંકના નિયમ મુજબ જેટલી ઘાત હોય એના વડે ગુણવું પડે. તો અહીંયા કંઈ ઘાત એક ગણે એકડો લખાય નહીં, જેટલી ઘાત હોય એટલા વડે ગુણવું પડે. અહીંયા એક ઘાત ગણાય, તે કંઈ લખવાની જરૂર નથી. તો આ સાપેક્ષ ત્રુટિ થઈ. આપણે પ્રતિશત એટલે પ્રતિશતના ફોર્મમાં ફેરવીએ એટલે આપણે 100 વડે સાપેક્ષને ગુણવી પડે. એટલે અહીંયા શું થશે? 100 વડે ગુણશું. અહીંયા શું થશે? 100 વડે ગુણશું. બધાય પદને 100 વડે ગુણી નાખવાનું. ક્લિયર? તો હવે આ જે પદ મળ્યું એની પ્રતિશત ત્રુટિ હતી. એની પ્રતિશત કેટલી આપી ભાઈ? 1. આ બગડો એમને 2 ની પ્રતિશત આપી છે કેટલી? 2. બરાબર. C ની સીધી પ્રતિશત કેટલી? 3. D ની સીધી પ્રતિશત કેટલી? 4. તો 3 × 3 વત્તા 2 4 વત્તા 3 વત્તા 4. તો 3 ને 3 6 ને 4 10 ને 4 14%. એટલે આપણો અહીં જવાબ આવ્યો 14%. સમજાણું? બહુ સિમ્પલ જ છે, પણ સાપેક્ષ પૂછે તો સીધી અહીં કિંમત પ્રતિશત 100 વડે ગુણી અને પ્રતિશતના ફોર્મમાં આપણે ફેરવવાનું, પછી મૂકી દેવાનું. એટલે આપણો સિમ્પલ જવાબ આવશે. બરાબર. એક્સ્ટ્રા દાખલો છે એટલે વ્યવસ્થિત સ્ક્રીનશોટ લઈ જ લો. બરાબર. હોમવર્કમાં પણ જો આ રકમ લખી અને આ રીતના જવાબ લખવાનું છે, એટલે સ્ક્રીનશોટ ફરજિયાત લેજો. ઓકે. હવે પછીનું જે આપણું ઉદાહરણ છે, ઓલરેડી ટેક્સ્ટ બુકનું જ ઉદાહરણની આપણે ચર્ચા કરીએ છીએ. તો ટેક્સ્ટબુકમાં ઉદાહરણ નંબર 2.12 રકમ વાંચો. સાદા લોલકના દોલનનો આવર્તકાળ T બરાબર 2π√L/G છે. 1 મિલીમીટરની ચોકસાઈ સાથે આપેલ લંબાઈ L બરાબર 20 સેન્ટીમીટર છે અને 1 સેકન્ડ વિભેદન વાળી કાંડા ઘડિયાળથી 100 દોલનો માટે આ સમય, માપેલ સમય 90 સેકન્ડ જેટલો છે. તો જીનું મૂલ્ય કેટલી ચોકસાઈથી નક્કી થયું હશે? હવે જો શબ્દો સમજો. દોલનનો આવર્તકાળ એટલે 1 દોલન પૂરું કરવા માટે લાગતો સમય, દોલનોની સંખ્યા એટલે 100 દોલન માટેનો કુલ સમય T માપેલો છે. એટલે N એટલે દોલન સંખ્યા 100. તો તમને પહેલાં આપ્યું છે એમાંથી નોંધ કરીએ. ઉદાહરણ 2.12 ક્લિયર થાય મિત્રો? સાદા લોલકના દોલનનો આવર્તકાળ સમીકરણ તો આપણે લખશું. 1 મિલીમીટરની ચોકસાઈ સાથે, એનો મતલબ કે એની લંબાઈ માપનની ચોકસાઈ કેટલી? 1 મિલીમીટર. એટલે ચોકસાઈ એટલે એની નિરપેક્ષ ત્રુટિ એ કેટલી આપી કહેવાય? 1 મિલીમીટર. એને આપણે સેન્ટીમીટરમાં ટ્રાન્સફર કરીએ તો 0.1, કારણ કે ઓરિજિનલ લંબાઈ તમને સેન્ટીમીટરમાં આપી દો 20 સેન્ટીમીટર.
એટલે 1 મિલીમીટરની ચોકસાઈ મતલબ અચોક્કસતાનું માપ 1 મિલીમીટર અને સેન્ટીમીટર ફેર્યું. કેપિટલ એલ આપ્યું છે 20 સેન્ટીમીટર. બરાબર. તમે જે ઘડિયાળમાં આપ્યું છે એની વિભેદન એટલે એની અચોકસાઈ 1 સેકન્ડની વિભેદન મતલબ અચોકસાઈ 1 સેકન્ડ જેટલી હોઈ શકે. એટલે સમયમાં અચોક્કસતા એટલે કે એની નિરપેક્ષ ત્રુટિ તમારા માટે 1 સેકન્ડ. એમાં જે સમય માપ્યો છે એ તમારે કેટલો માપ્યો છે 100 દોલન માટેનો, પણ કેટલું છે 90 સેકન્ડ. પણ કેટલા દોલનનો છે 100 દોલન માટેનો. તો જીનું મૂલ્ય કેટલી ચોકસાઈથી નક્કી થયું છે એનો મતલબ જીમાં પ્રતિશત ત્રુટિ કેટલી ચોકસાઈથી એટલે જીમાં પ્રતિશત ત્રુટિ એટલે આપણે શું ગોતવાનું છે ભાઈ ડેલ્ટા જી અપોન જી બરાબર છે ગુણ્યા 100 કેટલું એટલે ડેલ્ટા જી અપોન જી પહેલાં ગોતી નહીં પછી એને આપણે 100 વડે ગુણી નાખીએ. એટલે આપણે આટલી બધી વસ્તુ ગોતવાની છે. ક્લિયર થાય? હવે આપણે દાખલાને ગણીએ તો અહીં દોલનનો આવર્તકાળ ટી બરાબર તમને આપ્યો 2π√L અપોન જી. હવે મિત્રો આ જે આપ્યો છે આવર્તકાળ આપ્યો એટલે 1 દોલન લાગતો સમય કેપિટલ ટી. અહીંયા જે ટી છે એ 100 દોલન માટેનો કુલ સમય આપ્યો. હવે સમજો તમારે આમાં જીમાં પ્રતિશત ત્રુટિ ગોતવા માટે પહેલું સ્ટેપ કે આ સમીકરણમાંથી જીને કરતા બનાવો. હવે જીને કરતા બનાવવા માટે શું કરવું પડે? બે બાજુ વર્ક કરવો પડે. બે બાજુ વર્ક કરું તો અહીંયા ટી સ્ક્વેર કારણ કે વર્ગમૂળને પહેલાં કાઢવું પડે. અહીંયા વર્ક કરું તો 2 નો વર્ગ 4 π² L અપોન જી થાય. હવે એમાંથી તમે જીને કરતા બનાવો એટલે જીને આ બાજુ અંશમાં આવે ટી સ્ક્વેર ક્યાં જાય? છેદમાં એટલે 4π² L અપોન ટી સ્ક્વેર. મિત્રો એટલે પહેલું તો જી એટલે જો આપણા ઉદાહરણના દાખલામાં ટેક્સ્ટ બુકમાં સીધું આમ લખી નાખ્યું અહીંથી શરૂઆત કરી કારણ કે એ લોકો મને વિદ્યાર્થીને આમાંથી આ કેમ એવું ખબર હોય પણ આ તો મને તમને ખબર હોય એટલે આપણે બધા સ્ટેપ વિચારવાના. એટલે પહેલી વસ્તુ આમાંથી જેની ટૂંકમાં જનરલી સમજવા દાખલા કેમ સોલ્વ કરાય કે તમને આપેલું સમીકરણ ગમે એવું હોય તમારે જેની પ્રતિશત ત્રુટિ કરવી છે પહેલાં એને કરતા બનાવો. પહેલાં એને કરતા બનાવો. હવે આની સીધી પ્રતિશત નહીં મળે. આપણે નિયમ મુજબ પહેલાં ગુણાકાર ભાગાકારના નિયમ મુજબ આનો સાપેક્ષ ગોતી શકશું ને. જીની સાપેક્ષ મતલબ ડેલ્ટા જી અપોન જી મળશે પછી આપણે પ્રતિશતની વાત કરશું. બરાબર. તો અહીં જીની સાપેક્ષ ત્રુટિ. હવે મિત્રો સાપેક્ષ ત્રુટિ જ્યારે ગોતતા હોય કોઈ પણ સમીકરણમાંથી ત્યારે કોઈ અચળાંક આવતો એને ધ્યાનમાં જ નહીં લેવાના. અચળાંકની કોઈ અસર હોય નહીં કારણ કે અચળ પદ છે. એટલે આપણે અહીંયા સાપેક્ષ ત્રુટિનું જે સૂત્ર લગાડશું ગુણાકાર ભાગાકારના નિયમ મુજબ એમાં હું લખીશ અહીંયા ડેલ્ટા જી બાય જી એની સામે બે જ રાશિ છે એટલે બે રાશિની સાપેક્ષ ત્રુટિનો સરવાળો જ થાય. ભાગાકાર હોય કે ગુણાકાર નિયમ શું થાય? આપેલી સંકળાયેલી બે રાશિની સાપેક્ષ ત્રુટિનો સરવાળો બરાબર પરિણામી રાશિની સાપેક્ષ ત્રુટિ. પણ સાથે ઘાતાંક જો તો અહીંયા કોઈ ઘાત નથી કંઈ ગુણવા નથી પણ અહીંયા વર્ગ છે એટલે અહીંયા 2 ગુણવું પડે. હવે પ્રશ્ન તમે સમજો આ ક્યાંથી મળે? તો ડેલ્ટા એલ રકમ આપ્યું કે હા એલ આપ્યું કે હા પણ ડેલ્ટા કેપિટલ ટી નથી આપ્યો આપણને ડેલ્ટા સ્મોલ ટી ને સ્મોલ ટી આપણે આવર્તકાળ ગોતવો પડે. એટલે આ પદ ક્યાંથી મળશે? હવે તો હવે આવર્તકાળ ટી એટલે કેપિટલ ટી બરાબર આપણે આમ લખી શકીએ કે ટીના છેદમાં એન. શું કામ? કારણ કે આપણી વ્યાખ્યા શું આવર્તકાળની? 1 દોલન માટે લાગતો સમય. પણ કેપિટલ ટી છે એ 100 દોલન માટે, સ્મોલ ટી પછી 100 દોલન માટે મતલબ કુલ સમય ભાંગા દોલનની સંખ્યા એટલે શું બતાવે? 1 દોલન માટે લાગતો સમય. સમજાય? એટલે કે ટૂંકમાં કેપિટલ ટી બરાબર સ્મોલ ટીના છેદમાં એન લખી શકાય. કુલ સમય ભાંગા દોલનની સંખ્યા. તો આ જ સ્વરૂપને હું ડેલ્ટાના ફોર્મમાં લઈ જાઉં તો ડેલ્ટા ટી અહીં શું થઈ જાય? ડેલ્ટા ટી એની તો સંખ્યા એમાં ડેલ્ટા ન લાગી તો નિશ્ચિત સંખ્યાઓ. તો હવે તમે વિચાર કરો આપણે ડેલ્ટા ટી બાય ટી જોઈ તો આને શું કરવું પડે? આને ભાંગા કરવું પડે ને. એટલે આને મળી અત્યારે આપણે કહી દઈએ સમીકરણ નંબર 1 અને આને 2 તો સમીકરણ 2 ભાંગા 1 કરવું એટલે આપણી બાજુ શું લખાય? ડેલ્ટા ટીના છેદમાં ટી. ડેલ્ટા ટીના છેદમાં ટી 2 ભાંગા 1 તો અહીંયા આને ભાંગા કરો તો એને કેન્સલ તો ડેલ્ટા ટીના છેદમાં ટી. એટલે આમ મિત્રો ફેર કાંઈ નથી પડતો. ફેર ખાલી આપણે એવું સાબિત કર્યું કે તમે આવર્તકાળનું સાપેક્ષ ત્રુટિ ગોતો કે કુલ સમયની બે વસ્તુ સમાન છે એવું આપણે સાબિત કર્યું. તો એ કિંમત અહીં મૂકી દે. હવે આપણું સમીકરણ સ્મોલ ટીના ફોર્મમાં થઈ જશે. હવે આપણું સમીકરણ સ્મોલ ટીના શું કારણ કે આ બે સમાન મળ્યું એટલે હવે અહીંયા મૂકી દઉં તો શું થશે? ડેલ્ટા એલ અપોન એલ વત્તા 2 ના 2 પણ હવે હું સ્મોલ ટી લખી શકીશ. એટલે તમને કદાચ પ્રશ્ન થાય કે સાહેબ સીધું જ અહીંયા ટીને આજ ગણી લીધું હોત તો
પણ મિત્રો એમ ચાલે નહીં, કારણ કે હવે આપણે સ્મોલ ટીના ફોર્મમાં લઈ ગયા, ગુણોત્તરના ફોર્મમાં કંઈ ફેર નથી પડતો એટલા માટે. ક્લિયર થાય? હવે આપણે આમાં કિંમત મૂકીએ તો ડેલ્ટા જી અપોન જી બરાબર ડેલ્ટા એલ એટલે 0.1 સેન્ટીમીટરમાં લખી, ભાંગા એલ 20 સેન્ટીમીટર છે, વત્તા 2 ડેલ્ટા ટી એટલે 1 સેકન્ડની ચોકસાઈ છે, અને ઓલું કેટલું હતું? 90 સેકન્ડની ચોકસાઈ હતી. ક્લિયર થયું? ઓકે. હવે આપણે એને વધારે સાદુરૂપ આપીએ તો આ શું થશે? 0.1 અને આ 20 છે એટલે 1 ભાંગ્યા 0.5 ને આનો 2 લઈ જાઓ તો શું થશે? 0.5 એટલે 10⁻², એટલે 0.005. કેલ્ક્યુલેટરથી કરી જોજો શું થશે? 0.005 થાય છે કે નહીં? ફરી વાર આપણે ચેક કરી લઈએ. બરાબર છે? તો 0.1 ભાંગા 20 એટલે 0.005. ઓકે. એવી રીતના વાં કરો તો 2 ભાંગા 90 એટલે 0.0. હજુ એમાં 0.022 આખી આમ લાઈન થાય છે, એટલે આપણે 3 આંકડા સુધી રાખીએ તો 0.023 લખી નાખીએ. તો આ બેનો સરવાળો કરો તો શું આવશે? 0.028 ડેલ્ટા જી અપોન જી. તો આપણે તો પ્રતિશત આને 2 વડે ગુણવું પડે, એટલે 100 વડે, સોરી, તો 100. તો આને 100 વડે તમે ગુણી નાખો તો 2 પોઈન્ટ ખસી લે, 2.8% એવો આપણો જવાબ આવે. પણ એક જ આંકડામાં લઈ જાઓ તો એને જે બતાવ્યું જે મુજબ એપ્રોક્સિમેટલી 3% જેવું થાય. આપણે એક જ આંકડામાં પ્રતિશત ત્રુટીને લઈ જતા, બરાબર, ચોકસાઈ મુજબ, એટલે એને 3% જવાબ આપેલ છે એ આપણને અહીંયા મળી જાય. ક્લિયર થાય છે? ઓકે. જોઈ નાખો, અને બીજો કાંઈ પ્રશ્ન પૂછી લો, સ્ક્રીનશોટ લેતા રહેજો. બરાબર છે? ઓકે. હવે મિત્રો જે છે થિયોરિટિકલ મુદ્દો એ છે સાર્થક સંખ્યા અને સાર્થક અંકો. એમાં 2-3 મુદ્દાઓ છે. આમ જુઓ તો આપણી ટેક્સ્ટબુકમાં તો 1.5-2 પેજ જેવું છે આખું. આપણે માત્ર અહીંયા એની જેટલી જરૂરિયાત છે એને જ આપણે ચર્ચા કરશું. બરાબર છે? તો હવેનો મુદ્દો છે સાર્થક સંખ્યા અને સાર્થક અંકો. તો મિત્રો પહેલાં સમજવું બહુ અગત્યનું છે. બરાબર? આપણે પોઈન્ટ તો અમુક જ યાદ રાખવાના છે. બરાબર? બહુ સહેલામાં સહેલો મુદ્દો છે. MCQ વધારે પડતા પૂછાય છે. તમને ઓલરેડી જે હમણાં હોમ લર્નિંગ બોર્ડે એક બુકલેટ બહાર પડી, નાનકડી 3 ચેપ્ટરની હોમ લર્નિંગ, એ PDF પણ તમને ગ્રુપમાં મોકલેલી છે. એ હોમ લર્નિંગના શરૂઆતના તમે MCQ જોશો તો એ સાર્થકને લગતા જ છે. તો સાર્થક સંખ્યા અને સાર્થક અંકો એટલે શું? કે આપણે જોયું કે ભાઈ આપણે શું ભણ્યા અત્યાર સુધી, કે ભાઈ આપણે ભૌતિક રાશિ એટલે શું, એકમ એટલે શું, એની માપન કરવાની પ્રક્રિયા ભણ્યા. પછી આપણે માપન કરીએ ત્યારે એમાં ત્રુટિ આવે, ત્રુટિના સંયોજન ભણ્યા. બરાબર છે? ક્લિયર થાય છે? તો હવે જ્યારે તમારું ચોક્કસ માપ આવ્યું પછી તમે ચોક્કસ માપને દર્શાવી, ખરેખર તો એક સંખ્યા જ છે. મતલબ કોઈ પણ ભૌતિક રાશિના માપનનું પરિણામ એ એક સંખ્યા છે. હવે એ સંખ્યાને તમે દર્શાવો ત્યારે કેટલી ચોકસાઈ અને સચોટતા સાથે દર્શાવી છે. માની લો હું પ્રયોગ કોઈ ફૂટપટ્ટી વડે કરું છું તો મને ખબર છે ફૂટપટ્ટીમાં તમે સેન્ટીમીટરમાં માપતા હોય તો દશાંશ ચિહ્ન પછી એક જ આંકડો તમને ખરેખર ચોકસાઈપૂર્વકનો મળે, કારણ કે એમાં મિલીમીટર નાનું માપું. તો હું જ્યારે ફૂટપટ્ટી માપું ત્યારે 2.3 સેન્ટીમીટર લખું, એ ચોકસાઈ અને સચોટતા પરફેક્ટ છે. વધુમાં વધુ તો હું 2.35 લખું. તો આ જે પાંચડો છે એના વિશે હું ચોક્કસ નહીં હોય, કારણ કે આપણને ખબર છે કે ફૂટપટ્ટીમાં માની લો આ બગડો છે, આ 3 સેન્ટીમીટર છે, તો એની વચ્ચે જે ખાના હોય મિત્રો, બરાબર, આમ જ હોય. મતલબ કે 2.4, 2.5 એ આંક બરાબર છે. ચાલો પછી સીધું 2.6. તો 2.3 મેં કીધું એટલે કયું થયું? આ છે ને 2.3 ક્યાં થયું? અહીંયા થયું, દેખાય. પછી સીધું ખરેખર એમાં 2.4 નો જોઈએ, પણ માની લો હું કોઈ વસ્તુ માપું છું ને એનો છેડો અહીંયા ક્યાં ગયો, એટલે મેં અંદાજો લગાડ્યો ભાઈ કે આ 2.3 આ 2.4 ની વચ્ચે છે એટલે કદાચ 2.35. પણ આ અંક વિશે હું ચોક્કસ નથી, આ અંક વિશે હું અચોક્કસ છું. હા, એની જગ્યાએ વર્નિયર કેલિપર હોત
તો એ આંકડો પરફેક્ટલી માપી શકે, કારણ કે એની લઘુત્તમ આવતી 0.01 યાદ છે ને, તો એમાં આ બે આંકડા ચોક્કસ કહેવાય. વધારામાં તમે વધારાનો મૂકો ગઈ તો એ અચોક્કસ કહેવાય. ફૂટપટ્ટી માટે અત્યારે આ જ અચોક્કસ થઈ ગયો. તો એનો મતલબ કે તમે જે પરિણામ દર્શાવો છો એમાં ચોકસાઈ અને સચોટતા વધુમાં વધુ હોવી જોઈએ. તો એવા સમયે આની પાછળ તમે આમ વધારાના આંકડા મૂકી દો અર્થઘટન કરી, તો આવો આંકડો એ ભ્રમિત કરે રિઝલ્ટને, અથવા એનું કોઈ મહત્વ છે જ નહીં. એનો મતલબ એવો થાય કે તમે કોઈ પણ ભૌતિક રાશિના પરિણામને દર્શાવો ત્યારે ચોકસાઈ ઉપરાંતનો એક વધારાનો અચોક્કસ એવો અંક મૂકી શકો. એક કરતાં વધારે અચોક્કસ અથવા તો અનિશ્ચિત અંકોને મૂકવાથી કોઈ ફાયદો છે નહીં. એ હંમેશા મુશ્કેલી ઉત્પન્ન કરે. તો કહેવાનો મતલબ કે કોઈ પણ ભૌતિક રાશિના પરિણામમાં દર્શાવવામાં આવતી સંખ્યામાં નિશ્ચિત અંકો ઉપરાંત એક વધારાના અનિશ્ચિત અંક સાથે દર્શાવાતી સંખ્યાને શું કહેવાય મિત્રો? સાર્થક સંખ્યા. એટલે બીજું કાંઈ નહીં. એટલે કોઈ પણ ભૌતિક રાશિના પરિણામને દર્શાવતી સંખ્યામાં નિશ્ચિત અંક ઉપરાંત એક વધારાનો અનિશ્ચિત અંક સાથે દર્શાવાતી સંખ્યાને કહેવાય સાર્થક સંખ્યા. અને એ સંખ્યામાં આવતા જે અંકો છે એને કહેવાય સાર્થક અંક. તો અત્યારે મેં લખ્યું એમાં શું સાર્થક સંખ્યા શું કહેવાય? 2.35. પણ સાર્થક અંકો કેટલા? કે 3. હવે સમજો કે આ સંખ્યામાં એકમમાં ફેરફાર કરવાથી સાર્થક અંકોની સંખ્યા ન બદલાય. માની લો 2.35 છે, એને હું મીટરમાં લઈ જાઉં તો કેમ લખવું પડે? 0.0235. તો આમાંય સાર્થક સંખ્યા 3 જ રહેવી જોઈએ. આને હું મિલીમીટરમાં લઈ જાઉં તો 23.5. તો એ સાર્થક 3 જ રહેવી જોઈએ. તો એનો મતલબ અત્યારે આંકડા તો વધારે દેખાય, તો આ 0ને ગણવા કે નહીં? તો એના માટે સાર્થક અંકોના નિયમો નક્કી કરવામાં આવેલ છે. એ નિયમોની પણ આપણે ચર્ચા કરશું. ઓકે, એટલે પહેલાં આપણે સાર્થક અંક, સાર્થક સંખ્યા કોને કહેવાય અને એ નક્કી કરવાના નિયમો, એના મુદ્દાની ચર્ચા કરીએ. સાર્થક સંખ્યામાં આપણે પહેલું સંખ્યા હું એની વ્યાખ્યા લખું છું કે ભાઈ કોઈ પણ ભૌતિક રાશિના માપનનું પરિણામ કોઈ સંખ્યા હોય છે. આ પરિણામની સંખ્યામાં અથવા તો પરિણામની સંખ્યાને નિશ્ચિત અંકો ઉપરાંત એક અનિશ્ચિત અંક સાથે દર્શાવતા નક્કી થતી સંખ્યાને સાર્થક સંખ્યા અને તેમાં રહેલા અંકોને સાર્થક અંક કહે છે. શું કીધું? કોઈ પણ ભૌતિક રાશિના માપનનું પરિણામ કોઈ સંખ્યા હોય છે. આ પરિણામની સંખ્યાને નિશ્ચિત અંકો, જેના વિશે આપણે ચોક્કસ છીએ, શ્યોર છીએ, અંકો ઉપરાંત એક અનિશ્ચિત અંક સાથે દર્શાવતા નક્કી થતી સંખ્યાને સાર્થક સંખ્યા અને તેમાં રહેલા અંકોને સાર્થક અંક કહે છે. બીજો ગુણધર્મ હમણાં જે જોયો એ બરાબર છે કે એકમોના પરિવર્તનથી સાર્થક અંકોની સંખ્યામાં ફેરફાર થવો જોઈએ નહીં. બાકી હમણાં મેં કીધું સેન્ટીમીટરમાંથી આપણે મીટરમાં લઈ ગયા, મિલીમીટરમાં લઈ ગયા, એનાથી સાર્થક અંકોની સંખ્યામાં ફેરફાર
થવો જોઈએ નહીં. આ એક નિયમ છે. બરાબર જ. હવે પછીનો મુદ્દો કે સાર્થક અંકો નક્કી કરવાના નિયમો, કે ભાઈ કોને મારે સાર્થક ગણવા. એક પછી એક નિયમો લખતો જાઉં છું. તો પેલું કે બધી જ શૂન્યેતર બરાબર, બધી જ શૂન્યેતર, બધા જ લખી થાર લખેગા, તો બધા જ શૂન્યેતર અંકો સાર્થક અંક છે. બરાબર. કોઈ પણ સંખ્યા તમને આમે સામે આવે એમાં શૂન્યેતર એટલે શૂન્ય સિવાયના એકડાથી લઈ નવડો દેખાય એટલે બધા જ શૂન્યેતર સાર્થક અંક છે. એનો મતલબ તમને એક જ મુદ્દામાં એક વસ્તુ ક્લિયર થઈ જશે કે અમુક સંખ્યામાં અમુક જગ્યાએ રહેલા શૂન્યોને માત્ર આપણે સાર્થક અંક નહીં ગણવાના કે ગણવાના, એનો નિયમને આપણે યાદ રાખવાનો. કારણ કે બધી શૂન્યેતર સંખ્યા તો સાર્થક અંક છે જ. એટલે કોને આપણે શૂન્ય ગણવા કે ન ગણવા, માત્ર શૂન્ય પર ફોકસ કરવાનું કે કઈ જગ્યાએ રહેલા શૂન્યને ગણવા કે કઈ જગ્યાએ રહેલા શૂન્યને ગણવા નહીં. તો બધા શૂન્યેતર સાર્થક અંકો છે. ઓકે. નંબર 2, દશાંશ ચિહ્ન વાળી કે વગરની બધી જ સંખ્યામાં બે શૂન્યેતર વચ્ચેના શૂન્યો સાર્થક અંક છે. એટલે બીજો નિયમ શું થયો કે ભાઈ દશાંશ ચિહ્ન વાળી સંખ્યા હોય કે દશાંશ ચિહ્ન વગરની સંખ્યા હોય, બે શૂન્યેતર વચ્ચેના શૂન્યને સાર્થક અંક ગણવા જ. દાખલા તરીકે હું એમ લખું કે 3.0025 બરાબર છે કે 32005. તો આમાં દશાંશ ચિહ્ન છે, આમાં દશાંશ ચિહ્ન નથી, પણ અહીંયા બરાબર દાખલા તરીકે માં લીટી કરેલ શૂન્ય સાર્થક અંક છે. સમજાઈ ગયું ભાઈ મિત્રો કે દશાંશ ચિહ્ન હોય બે શૂન્યેતર વચ્ચે શૂન્ય આવ્યા પછી આમાં દશાંશ ચિહ્ન નથી, અહીંયા છે એ કાંઈ જોવાનું નથી. એ બધા શૂન્ય સાર્થક અંક છે. નંબર 3, એકથી નાની સંખ્યામાં દશાંશ ચિહ્નની જમણી બાજુ અને પ્રથમ શૂન્યેતરની ડાબી બાજુ ના શૂન્યો સાર્થક અંક નથી. તો શું લખ્યું? એકથી નાની સંખ્યા મિત્રો. બરાબર છે. એટલે દાખલા તરીકે એકથી નાની ઓલી તો ખબર પડે કે આમ 0 પોઈન્ટ જ ચાલુ થાય, પણ 0 પોઈન્ટમાં આમ લખ્યું 3002. તો હું લખ્યું સ્પષ્ટ હોવું જોઈએ. એકથી નાની સંખ્યામાં દશાંશ ચિહ્નની જમણી બાજુ અને પ્રથમ શૂન્યેતરની ડાબી બાજુ એટલે આ બે એ સાર્થક અંક નથી. પછી આ ન જ ગણાય. બરાબર. પછી આ બે 0 ગણાય કારણ કે એને આ નિયમ લાગુ પડશે કે દશાંશ ચિહ્નવાળી પર બે શૂન્યેતર વચ્ચે બરાબર માં લીટી કરેલ શૂન્યો સાર્થક અંક નથી. ક્લિયર છે મિત્રો? ચોથો મુદ્દો કે દશાંશ ચિહ્ન વાળી સંખ્યામાં અંતિમ શૂન્યો સાર્થક અંક છે. દાખલા તરીકે હું જો આમ લખું કે 1.200300 તો આ શૂન્યો જે આવ્યા કારણ કે દશાંશ ચિહ્ન આવ્યું એટલે એમાં આ શૂન્ય આવ્યા એ સાર્થક અંક છે. લીટી વાળા શૂન્યો પણ સાર્થક અંક છે. તો મિત્રો આ શૂન્ય તો રહેવાના જ છે કારણ કે એ તો નિયમ આ લાગુ પડ્યો એટલે ખાસ 0 0 વચ્ચે લેતો જાઓ, પણ આને ગણવા પડે
અને પાંચમું કે દશાંશ ચિહ્ન વગરની સંખ્યામાં અંતિમ શૂન્યો સાર્થક અંક નથી. દશાંશ ચિહ્ન વગરની સંખ્યામાં દાખલા તરીકે 156 પાછળ મેં આમ 0 લખ્યા હોય માં લીટી કરેલ શૂન્ય સાર્થક અંક નથી. અને જો મિત્રો આમ ટેક્સ્ટબુક મુજબ નિયમ 5 થાય, બરાબર કે ભાઈ બધા શૂન્યતર સાર્થક અંક છે, દશાંશ ચિહ્ન વાળી હોય કે દશાંશ ચિહ્ન વગરની હોય, બે શૂન્યતર વચ્ચેના શૂન્યો સાર્થક અંક છે જ. ત્રીજો નિયમ, એકથી નાની સંખ્યામાં દશાંશ ચિહ્નની જમણી બાજુ અને પ્રથમ શૂન્યતર સંખ્યાની ડાબી બાજુના શૂન્યો સાર્થક અંક નથી. દશાંશ ચિહ્નમાં છેડે આવતા બધા શૂન્ય સાર્થક અંક છે, દશાંશ ચિહ્ન વગરમાં છેડાના નથી. હવે મિત્રો 5 નિયમ યાદ ન રખાય, આપણે 2 જ નિયમ યાદ રખાય. આ તો 5 ટેક્સ્ટ બુક આપ્યા લખ્યા, 2 જ નિયમ આપણા મગજમાં હોય. પહેલી વસ્તુ તો એ ખબર હોવી જોઈએ ખાલી કે ભાઈ શૂન્યને જ ખાલી ક્યારેક નથી, શૂન્ય માટે જ ખાલી વિચારવાનું રહે કે સાર્થક છે કે નહીં. તો ક્યાં શૂન્ય નથી એને યાદ રાખો ઓટોમેટિક. ક્યાં શૂન્ય નથી ભાઈ દશાંશ ચિહ્ન વાળી હોય તો જોઈ લેવાનું 1 કરતાં નાની છે કે નહીં. બરાબર, 0 થી શરૂ થતો દશાંશ ચિહ્ન હોય તો દશાંશ ચિહ્ન પછીના પહેલા શૂન્ય તો પહેલાના નથી, વાત પૂરી થઈ. અને દશાંશ ચિહ્ન નથી તો અંતિમ હોય, દશાંશ ચિહ્ન વગરની સંખ્યા માત્ર છેડાના નથી ગણવાના, બાકી તો પછી શૂન્ય ગમે ત્યાં પડ્યા હોય બધા ગણવાના જ છે. એટલે નિયમ 5 યાદ ન રખાય, 2 રખાય કે જો સંખ્યા 1 કરતાં નાની હોય તો દશાંશ ચિહ્ન પછીના અને પ્રથમ શૂન્ય તો ડાબી બાજુના નથી, અને દશાંશ ચિહ્ન વગરની હોય તો છેલ્લા શૂન્ય નથી. હવે અહીંયા મિત્રો એક મુદ્દો વધારાની છે, ક્યારેક એવો પ્રશ્ન ઉપસ્થિત થાય છે જે વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી કે સાર્થક સંખ્યાને વૈજ્ઞાનિક પદ્ધતિથી 10ની ઘાતાંકમાં લખવાનો નિયમ છે. એક ઉદાહરણ આપી સમજાવું એટલે તમને વધારે સમજાય. દાખલા તરીકે હું આમ લખતો હોય કે 2.050 મીટર. હવે મેં આમ લખ્યું, ક્લિયર થાય? આમ લખ્યું તો નિયમ મુજબ સમજો કે મારે અત્યારે આ 0 ને ગણવા પડે કે નહીં, પણ મીટરમાં લખ્યું. હવે માઇક્રોમીટર એટલે શું થાય કે 10ની 6 ઘાત, બરાબર. દાખલા કે આ જ વસ્તુનું મિલીમીટરમાં ફેરવી નાખું તો શું થાય? આમ થઈ જાય કે નહીં? તો આ મિલીમીટર થઈ જાય કે નહીં? 10ની 3 ઘાત લગાડવી પડે. હજી એને માઇક્રોમીટરમાં લઈ જાઓ ને મિત્રો તો મારે આમ લખવું પડે કે નહીં? 6 પોઈન્ટ 1 2 3 4 2 3 4 5 ને 6, તો આ માઇક્રોમીટર થઈ ગયું ભાઈ. હવે તમે વિચાર કરો કે અહીંયા અત્યારે મારે ગણવાનો હોય, નિયમ મુજબ દશાંશ ચિહ્ન દેખાય તો છેલ્લા શૂન્યમાં શું કર્યું ભાઈ? ગણવાના છે. તો અહીંયા સાતંક કેટલા મળ્યા? 1 2 3 4 5 મળ્યા ભાઈ, ક્લિયર થયું? દશાંશ ચિહ્ન પછી તમે 0 લખો એટલે અહીં 5 મળ્યા. પણ અહીંયા જો દશાંશ ચિહ્ન નીકળી ગયું અને આ છેલ્લા શૂન્યને તો ગણવાના નહીં એવું એવું નિયમ મુજબ, તો અહીંયા 3 થઈ ગયા. ક્લિયર થાય? માં નિયમ મુજબ પ્રથમમાં 6, બીજામાં 6, પરંતુ ત્રીજામાં 3 સાર્થક અંક મળે. દેખાય છે કે જે અયોગ્ય છે, આ યોગ્ય ગણાય નહીં. તો એવા સમયે વૈજ્ઞાનિક રીતે એવો નિયમ છે કે દશાંશ ચિહ્ન પછી એક જ આંકડો મૂકી અને તમે 10 ઘાતમાં લઈ જાઓ. તમારે કોઈ ચોકસાઈ દર્શાવી હોય પણ એને 10 ઘાતમાં લઈ જાઓ. દાખલા કે આ જ પદ છે, બરાબર, કે જેના માટે તેને વૈજ્ઞાનિક પદ્ધતિથી એટલે કે 10ની ઘાતના સ્વરૂપમાં દર્શાવવી જોઈએ. અને હવે સમજો મિત્રો, ક્લિયર કરી દો તમને કે દાખલા કે આ રકમ છે મારે આમ ન લખવું, આ નિયમને મારે આમ ન લખવું, મારે આને કેમ લખવાની કે 2.05 મીટર મારે આમ જ લખવી જોઈએ.
એની સામે આ પદને મારે લખવાની વાત આવે ત્યારે મારે શું લખવાનું કે 2.23 મિલીમીટર, અથવા આને મારે આમ લખવી હતી તો મારે કેમ લખવાની જરૂર હતી કે 2.05 10⁶ બરાબર છે મીટર, સોરી મીટર. એટલે મારે માઇક્રોમીટરમાં એમ નહીં લખવાનું, બરાબર. હું આને આમ લખી નાખું કે 10⁻3 બરાબર મિલીમીટર થઈ ગયું. એટલે એક જ વસ્તુ થઈ ગઈ કે આટલા હું 10⁻⁸ માઇક્રોમીટર થઈ ગયું, બરાબર. ટૂંકમાં મારે શું કરવાનું 10ની 3 ઘાત. તો નિયમ શું થાય કે 10ની જે ઘાત છે એને આપણે સાર્થકમાં ગણવાના નિયમ, વૈજ્ઞાનિક નિયમ કરી નાખ્યો વૈજ્ઞાનિકો, કે જેથી આ એકમોના પરિવર્તનને કારણે જો આ નિયમને આપણે અનુસરતા રહી, સમજો ખાસ કે એકમમાં હું ફેરફાર કરું એટલે મારા નિયમ મુજબ મને અલગ અલગ સાર્થક અંક મળે. આમાં કેટલા મળ્યા હતા 6, 1 2 3 4 ને 5, બીજામાં 5, સોરી 5 હતા, બરાબર. પણ ત્રીજામાં આપણે નિયમ મુજબ તો 3 જ મળે, કારણ કે આ શૂન્યને ગણવાનું નથી. પણ એની જગ્યાએ નિયમ શું છે વૈજ્ઞાનિક પદ્ધતિ, એને 10⁻ની ઘાતમાં લઈ જાઓ. મતલબ મારે આ પદને લખવું ને હું લખું 2.0, પાછળના જીરોનું કોઈ મહત્વ નથી, તો મારે ટૂંકમાં 2.05 એમ લખો ને. એ અંકને કોઈ મહત્વ તો 0 મહત્વના સ્થાને છે નહીં. આને હું 2.05 10⁻³ ફોર્મમાં લખો એટલે મિલીમીટર થઈ ગયું સીધું. આને હું લખું તો 2.05 10⁶ માઇક્રોમીટર લખો તો હાલે. તો ત્રણેય વસ્તુ એક જ થઈ, પણ ત્રણેયમાં સાર્થક કેટલા થયા કે અહીં 10ની ઘાતાંકને સાર્થક અંકમાં ગણવા નહીં. એનો મતલબ સમજો કે કોઈ પણ જગ્યાએ 10ની ઘાત રહેલી હોય એને સાર્થક અંક ગણવાના નથી. આગળ જે કાંઈ ગુણકમાં છે એને જ નિયમ મુજબ ગણવા, જેથી સાર્થક અંક બદલાશે નહીં. ટૂંકમાં આપણે જે પહેલું હાવ મુદ્દો લખ્યો અહીંયા કે એકમના પરિવર્તનથી સાર્થકની સંખ્યામાં ફેરફાર થવો જોઈએ નહીં. જો તમે આવી રીતે દર્શાવશો ને મિત્રો તો ફેરફાર થાય, પણ આવી રીતના દર્શાવવાનું નય જ નિયમ જ કહે છે કે તમારે એને 10⁻ની ઘાતમાં લઈ જવાના, 10⁻ની ઘાતને સાર્થકમાં ગણવાના નથી, ખાસ સમજો. એટલે આ આખા મુદ્દામાં તમને વ્યાખ્યા, ક્યાં શૂન્યને ન ગણવાય, 2 મુદ્દા યાદ રાખો. અને અહીંયા આ કથામાં તમને હું સમજાવું, તમારે નક્કી કરવાનું. તમને જ્યારે કોઈ આંકડો આવશે કે આ સાર્થક છે કે નહીં, ત્યારે ધ્યાન એટલું રાખજો કે 10⁻ની ઘાત જે આવે એને આપણે સાર્થક અંકમાં, પછી પ્લસ ઘાત હોય કે માઇનસ ઘાત હોય, સાર્થક અંકમાં એને ગણવાના રહેતા નથી. તમને આગળ ગુણકમાં જે કાંઈ હોય, જે સંખ્યા આપેલું હોય એને જ સાર્થક અંક તરીકે ધ્યાનમાં લો. ઓકે, પછી એના ગાણિતિક નિયમો જોશું. આજનો લેક્ચર આપણો અહીંયા પૂર્ણ કરીએ છીએ. ઓકે, સ્ક્રીનશોટ લઈ લેજો.